પાટણ જિલ્લાના હારી શહેરમાં પ્રાથમિક સુવિધાના અભાવે નગરજનોને રોષ ફાટી નીકળ્યો છે। શહેરના મેન બજાર સહિત વોર્ડ નંબર 4 અને 5માં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી અને પીવાના શુદ્ધ પાણીની વિકટ સમસ્યાને લઈ રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા। આજે જ્યારે બેચરાજીના ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન કિરોતરને હારીજનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ પાલિકા કચેરી ઉમટી પડી વર્ષોથી પડતર સમસ્યાની રજૂઆત કરતા સમયે પાલિકામાં ભારે હોબાળો સર્જાયો હતો। गटर की प्रॉब्लम बहुत है। કેટલા દિવસથી મેં કમ્પ્લેન લખાઈ અંદર લખેલી है ચોપડા में, પણ ફોન કરીએ તો કોઈ અમારી વાત વાપરતું નથી। હાલ આવે ને હાલ અને એકદમ પાણીનું ટેન્કર મળ્યું તો ખાલી 5 મિનિટ ખાલી પેશન્ટ આવી જાય કે પાણી થઈ રહ્યું કે આવીએ, પણ હજુ સુધી આવ્યા નહીં। એ દિવસને 5-6 દિવસ થયા એ વાત નહીં। હા, ભૂંગર ગટર ઉભરાય છે। 15 દિવસની મેં કમ્પ્લેન લખાયેલી અંદર બધા જોડે મીટિંગમાં સંકલન કરી અને એના માટે અમે જેમ બને એમ જલ્દીથી એનો ઉકેલ લાવવા માટે અમે પ્રયત્ન કરશું। કોર્પોરેટરોને અમે વિશ્વાસમાં લઈશું અને હજુ મેં ચાર્જ સંભાળ્યો અને લગભગ 3 દિવસ જેટલો જ સમય થયો છે, એટલે હજુ બધા જોડે કંઈ સંવાદ થયો નથી, પણ બધા જોડે સંકલન કરીને અમે સરસ રીતે આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરશું। હારીજ નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે અને અત્યારે હાલ કામગીરી ચાલી, પરંતુ ક્યાંક ને ક્યાંક ટાચા સાધનો જે કહેવાય ને કે વહીવટનો અભાવને કારણે મુશ્કેલીઓ પડતી હતી, એને લઈને જે કહેવાય ને કે ચીફ ઓફિસર તરીકે પ્રજ્ઞાબેનને ફરીથી એક વખત 2019માં હતા એને ફરીથી લેવામાં આવે છે। એને લઈને હવે અપેક્ષાઓ ગ્રામજનોની નાગરિકોની વધી ગઈ છે અને આજે એમના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા આવ્યા હતા। બેને આશ્વાસન આપ્યું છે કે મારાથી થશે એટલી કરી શકે, પરંતુ જે કોઈ હોય વિસ્તારના કોર્પોરેટરો દ્વારા ક્યાંક ને ક્યાંક સૂત્રોચ્ચાર થતા હોય છે, ક્યાંક ને ક્યાંક વિરોધ થતો હોય છે, પરંતુ જે કહેવાય ને કે પાલિકાએ આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જે પ્રજા છે વેરા ચૂકે છે, એ વેરા રૂપી એ લોકોને ક્યાંક ને ક્યાંક આ રીતે સમસ્યાનું સમાધાન કરવું જરૂરી બને એવું છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।